સુરતના રેલવે સ્ટેશનમાં ગોથે ન ચડવું હોય તો QR સાચવી રાખજો. રીડેવલપમેન્ટ ફેઝ 1 માં સ્ટેશનના પ્લેટફોર્મ 2-3 બંધ કરાશે. 350થી વધુ ટ્રેનોની અવરજવરમાં થશે ફેરફાર. લિસ્ટ વાંચો. સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની હાલ કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત પહેલા સુરત સ્ટેશન રીડેવલપમેન્ટ ફેઝ 1 માં કોન્કોર્સનું કામ પ્લેટફોર્મ નંબર 4 પર કરવામાં આવી રહ્યું છે અને હવે પ્લેટફોર્મ 2 અને 3 પર કોન્કોર્સ વર્કને લંબાવવા માટે 60 દિવસ માટે આ બે પ્લેટફોર્મ બંધ રાખવામાં આવશે. 164 ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને 4 પરથી ઉપડશે. 201 ટ્રેન ઉધના સ્ટેશનથી ઉપડશે. આ મોટા ફેરફારને લઈને રેલવે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોને સરળતા રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરી છે. રેલવે તંત્ર દ્વારા એક QR કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે. એ સ્કેન કરવાથી કઈ ટ્રેન કયા સ્ટેશન પરથી ક્યારે અને કેટલા વાગે ઉપડશે તેની જાણકારી મળી રહેશે. મુસાફરોનો આંકડો હવે વધીને આશરે 75,000 થશે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2 અને 3 આજ રાતથી બંધ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે 201 જેટલી ટ્રેનો હવે સુરતની જગ્યાએ ઉધના રેલવે સ્ટેશન પર રોકાશે. આ ફેરફારથી મુસાફરીમાં મોટા પાયે પરિવર્તન આવશે અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા ખૂબ જ વધી જશે. હાલમાં ઉધના સ્ટેશન દરરોજ 4,000 મુસાફરોની સંભાળ લે છે, પરંતુ આ સંખ્યા હવે વધીને અંદાજિત 75,000 સુધી પહોંચવાની શક્યતા છે. આ મોટા પરિવર્તનને પહોંચી વળવા માટે ઉધના રેલવે સ્ટેશન પર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રીડેવલપમેન્ટ દરમિયાન 200થી વધુ ટ્રેન ઉધનાથી જશે. ઉધના રેલવે સ્ટેશન ખાતે અત્યાર સુધીમાં અંદાજિત રોજની 30થી 35 ટ્રેનો રોકાતી હતી, એટલે રોજના 4,000 મુસાફરો મુસાફરી કરતા હતા. પરંતુ સુરત રેલવે સ્ટેશન ખાતે રીડેવલપમેન્ટ કામગીરી દરમિયાન 200થી વધુ ટ્રેન ઉધનાથી જશે, જેથી ઉધના રેલવે સ્ટેશન ખાતે હવે રોજના અંદાજિત 75,000 જેટલા મુસાફરો મુસાફરી કરશે એવી શક્યતા છે, જેથી મુસાફરોને હાલાકી નહીં પડે. તેમજ રીડેવલપમેન્ટની કામગીરી દરમિયાન મુસાફરોને સ્ટેશન તેમજ પ્લેટફોર્મ અંગે ગૂંચવણ ઊભી ન થાય તે માટે ટિકિટ બુકિંગ દરમિયાન જે તે મોબાઈલ નંબર પરથી SMS આવશે, જેથી મુસાફરોને મુસાફરીની તમામ વિગતો મળી જશે. તેમજ QR કોડ પણ મૂકવામાં આવશે, જેને સ્કેન કરતાં જ તમામ માહિતી મોબાઈલમાં આવી જશે. સોશિયલ મીડિયા પર પણ બેનર અને પોસ્ટર લગાવાયા છે. આ સાથે જ મુસાફર ટ્રેનની ટિકિટ બુક કરાવશે ત્યારે જ તેને SMS દ્વારા સ્ટેશન તેમજ પ્લેટફોર્મ અંગેની માહિતી મળી જશે, જેથી મુસાફરોને હાલાકી નહીં વેઠવી પડે. તેમજ સુરત, ઉધના, ભેસ્તાન, નવસારી સહિત વલસાડ સુધીના સ્ટેશન પર હેલ્પ ડેસ્ક અને સોશિયલ મીડિયાના એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને પ્લેટફોર્મ પર પ્રચાર પ્રસાર કરવામાં આવશે. તેમજ બેનર અને પોસ્ટર પણ लगावामा आवशे. स्टेशन मल्टी मॉडल ट्रांसपोर्टेशन हब, ये जो हमारा प्रोजेक्ट है ये प्रोग्रेस कर रहा है बहुत अच्छी स्पीड से और बहुत सारे कार्य ऑलरेडी किए जा चुके हैं. ईस्ट साइड अगर आप देखें तो जो हमारे सर्विस बिल्डिंग्स हैं और जो अदर एस्पेक्ट्स हैं उस पर ऑलरेडी काम चल रहा है. इसका एक बहुत ही मेजर एस्पेक्ट है इस पूरे प्रोजेक्ट का कॉन्कोर्स एरिया का डेवलपमेंट, जो एलिवेटेड 145 फीट बाई 85 फीट का हमारा कॉन्कोर्स रहेगा. उसकी डेवलपमेंट के लिए ऑलरेडी हमारा एक फ़ेज़ कंप्लीट हो चुका है, जिसमें हमने प्लेटफॉर्म नंबर 4 को कुछ दिनों के लिए बंद किया था. अब प्लेटफॉर्म 4 वापस चालू हो गई है. अब इसके अगले फ़ेज़ में हमारे प्लेटफॉर्म 2 नंबर और 3 नंबर ये 60 डेज़ के लिए बंद किए जाएंगे. और इस दौरान जो सूरत से कुछ ट्रेन्स इस प्लेटफॉर्म, दोनों प्लेटफॉर्म के बंद होने के कारण इनको हम सूरत से उधना शिफ्ट करेंगे. तो 122 गाड़ियाँ जो कि मुंबई की तरफ जाने वाली और 79 गाड़ियाँ जो कि वडोदरा की तरफ जाने वाली, इन गाड़ियों को हम सूरत से उधना शिफ्ट कर रहे हैं. इसके अलावा जो बाकी गाड़ियाँ हैं वो सूरत से ही सूरत में ही हॉल्ट किया करेगी. इस इन्फॉर्मेशन को लोगों तक पहुंचाने के लिए हम मल्टीपल तरीके और अप्रोचेस ले रहे हैं, जिसमें कि सोशल मीडिया के थ्रू, प्रिंट और डिजिटल मीडिया के थ्रू, और साथ ही हमने जो है एक QR कोड भी डिवाइस किया है, जिसको स्कैन करते ही हमारे जो यात्रीगण हैं उनको एग्जैक्ट इन्फॉर्मेशन मिल जाएगी कि किस दिशा में किस दिन कौन सी ट्रेन किस जगह हॉल्ट लेगी और किस जगह हॉल्ट नहीं लेगी. सूरत और उधना के अगर हम बात कर रहे हैं तो इससे भी यात्रियों को बहुत जो है कन्वीनियंस रहेगा. और साथ ही हमारे जो टेलीविज़न चैनल्स हैं और हमारे इलेक्ट्रॉनिक मीडिया है, प्रिंट मीडिया है, इसके थ्रू भी
हम यात्रियों तक पहुंचते रहेंगे और हमारे सोशल मीडिया के थ्रू भी यात्रियों तक पहुंचते रहेंगे। और इस सभी से आग्रह है कि सूरत स्टेशन रीडेवलपमेंट में जिस तरह से आपने पहले भी साथ दिया है, इस फेज़ में भी हमारा साथ देंगे ताकि एज सून एज पॉसिबल हम इस प्रोजेक्ट को टाइम पर कंप्लीट कर पाएँ।